હેલો ફ્રેન્ડ, નમસ્કાર. હું છું મનીષ. આપ સૌ જોડાઈ રહ્યા છો મારી સાથે ગર્ભ સંસ્કાર ગીતામાં. તો ઘણી માતાઓનો પ્રશ્ન હોય છે કે માતાનું દૂધ શા માટે બાળક માટે આવશ્યક છે. હા, જરૂરથી માતાનું દૂધ છે એ બાળકના ભવિષ્યને ઉજ્જવળ કરે છે. બાળક છે એને નાનું હોય ત્યારે તો માતાનું દૂધ આપવામાં આવે છે, પરંતુ એનો ફાયદો છે એ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એનો ફાયદો જરૂરથી જોવા મળે છે. કેવા પ્રકારનો ફાયદો? તો કે બાળકને આઈક્યુ સ્તરમાં વધારો કરે છે, એટલે તેની મગજ શક્તિ છે એ વધારે છે. બીજું, ખરજવું, અવસ્થામાં, ઝાડા, કબજિયાત, સ્થૂળતા સામે તે રક્ષણ આપે છે. આની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કે આ રોગથી બાળકને દૂર રાખે છે. કાન, આંતરડા, શ્વાસનળીમાં ઇન્ફેક્શન એના સામે પણ રક્ષણ આપે છે. સડન ઇન્ફેક્ટ સિન્ડ્રોમનું જોખમ એ ઓછું કરે છે. શરદી, કુપોષણથી નિવારણ મળે છે, એટલે કે તો એનાથી માતાના દૂધથી એને નિવારણ મળે છે.